વિદ્યાર્થી મિત્રો યુનિટ 2 હેલ્પિંગ હેન્ડ્સ પાર્ટ 3 માં આપણે રાઇટિંગ, લેંગ્વેજ ફંક્શન, વોકાબ્યુલરી, એક્ટિવિટી સ્પીકિંગ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણે રાઇટિંગ સેક્શન સમજશું. સૂચના આપેલ છે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ. ચિત્રનો અભ્યાસ કરો અને વાક્યો બનાવો. અહીંયા પણ આપેલ છે ઓપ્શનમાં શબ્દો એન્ડ ઓપરેશન થિયેટર. તો વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો અહીંયા ઓપરેશન થિયેટર આપેલ છે. એ ડોક્ટર, એક ડોક્ટર. તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો એક ડોક્ટર છે. નર્સિસ, નર્સો. તમે જોઈ શકો છો નર્સો. અહીંયા 1, 2 અને 3 નર્સ આપણને દેખાય છે. નર્સ એટલે પરિચારિકા. પેશન્ટ્સ દર્દીઓ, જે અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા એક દર્દી છે, અહીંયા એક દર્દી સારવાર કરીને બહાર જઈ રહ્યો છે, અહીંયા એક દર્દી છે, અહીંયા એક દર્દી છે. પેશન્ટ્સ એટલે દર્દી. ઓક્સિજન સિલિન્ડર, ચિત્રમાં અહીંયા આપણને એક વોર્ડ બોય ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે તે દેખાય છે. વ્હીલચેર, વ્હીલચેર અહીંયા આ બાળક જે બેઠેલ છે એ ખુરશીને વ્હીલચેર કહેવાય છે. અને ક્લોક, અહીંયા દિવાલ ઉપર ક્લોક છે. બરાબર, તો આ ચિત્રનો આપણે અભ્યાસ કરો. હવે અહીંયા આપણને આપેલ છે એ પ્રમાણે વાક્ય બનાવવાના છે. ઇટ ઇઝ એ હોસ્પિટલ, આપણને શરૂઆત કરી આપી છે તે દવાખાનું છે. આ ચિત્ર શાનું છે? તો દવાખાનાનું. હવે આપણે ધેર ઇઝ અને ધેર આર, ત્યાં છે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. તો આ રીતે આ વાક્યો બનશે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને અહીંયા હું તમને સમજાવું, પછી તમે જાતે વાક્ય બનાવવા પ્રયત્ન કરજો. There is an operation theater. ચિત્રમાં એક ઓપરેશન થિયેટર છે, એટલે કે ત્યાં ઓપરેશન થિયેટર છે. ક્યાં? ચિત્રમાં. There is a doctor near an operation theater. There is a doctor near an operation theater. ઓપરેશન થિયેટરની નજીક એક ડોક્ટર છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. There are nurses take care of patients. અને અહીંયા જે પરિચારિકાઓ નર્સિસ છે એ દર્દીઓની કાળજી લઈ રહી છે. There is an oxygen cylinder in the hospital. હોસ્પિટલમાં એક ઓક્સિજન સિલિન્ડર પણ છે. It is red in color, અને રંગમાં લાલ છે. There is a boy in a wheelchair. અને વ્હીલચેરમાં એક છોકરો છે. There is a clock on the wall. અને દિવાલ ઉપર એક ઘડિયાળ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રનો અભ્યાસ કરીને વાક્યો બનાવવાના હતા. ત્યારબાદ આપણે રાઇટિંગ સેક્શનમાં સમજશું સ્ટડી ધ ટેબલ. હવે વિદ્યાર્થી મિત્રો ટેબલ એટલે કે કોષ્ટકનો આપણે અભ્યાસ કરવાનો છે. કમ્પ્લીટ યોર ડિટેલ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. કમ્પ્લીટ યોર ડિટેલ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. તમારી માહિતી, ડિટેલ્સ, તમારી માહિતી કમ્પ્લીટ પૂર્ણ કરો એન્ડ મેક સેન્ટેન્સીસ, વાક્યો બનાવવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ટેબલનો અભ્યાસ કરીશું એટલે આપણે વાક્ય બનાવી શકીએ. તો અહીંયા ટેબલમાં સૌપ્રથમ ટેબલના કોલમમાં આપેલ છે નેમ અને રિલેશન, નામ અને સંબંધ. એટલે અહીંયા તમે નામ અથવા સંબંધ લખી શકો. તો અહીંયા આપણને પુસ્તકમાં શું આપ્યું છે? રિલેશન, સંબંધ આપેલો છે. મધર, ફાધર, બ્રધર, સિસ્ટર, માતા, પિતા, ભાઈ અને બહેનનો સંબંધ આપેલ છે. ત્યારબાદ અહીંયા એક વિદ્યાર્થી છે પરાગ, એની માહિતી આપી છે. તો અહીંયા મધર, તો પરાગનો સંબંધ છે મધર. બરાબર, તો અહીંયા એની સામે શું લખ્યું છે? એનું માતાનું નામ. બરાબર, એટલે પરાગની માતાનું નામ અહીંયા એટલા માટે લખવાય છે. બરાબર, એનો સંબંધ માતા છે. તો અહીંયા એનું માતાનું નામ સ્મિતાબેન, અને જે કૌંસમાં લખેલ છે એની માતા જે વ્યવસાય કરે છે લખેલ છે વિદ્યાર્થી મિત્રો, તો એ છે ડોક્ટર. એ જ પ્રમાણે પરાગ ફાધર, તેના ફાધરનું નામ છે રમેશભાઈ, અને કૌંસમાં આપેલ છે એમનો વ્યવસાય એ મેનેજર છે. એ પ્રમાણે બ્રધર, તો પરાગના બ્રધર ભાઈ છે દર્શન, સિસ્ટર છે અમૃતા. એ જ પ્રમાણે માહિરાની માહિતી આપી છે. એની માતા છે માહિરાની સમીરાબેન, જે એક પાયલટ છે. એના પિતા છે ફિરોઝભાઈ, જે એક શિક્ષક છે. એનો ભાઈ છે રેહાન,
અને સિસ્ટર છે જીયા. હવે વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે યોર નેમ ત્યાં તમારું નામ લખવાનું છે. અહીંયા મેં એક્ઝામ્પલ તરીકે લખ્યું ચિરાગ, પણ તમારું નામ જતીન હોય તો તમે જતીન લખો, કોમલ હોય તો કોમલ લખો. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે એ જ પ્રમાણે અહીંયા મધર, એની સામે મધર. હવે અહીંયા સમીરાબેન છે, પણ તમારી માતાનું નામ શું છે એ તમારે લખવાનું છે. જેમ કે ચિરાગ તો એની માતાનું નામ છે જયાબેન, તમારી માતાનું નામ રિયાબેન હોય તો રિયાબેન લખો, સોનલબેન હોય તો સોનલબેન લખો. અને શું કામ કરે છે અહીં કૌંસમાં લખવાનું. અહીંયા જયાબેન હાઉસવાઇફ છે, એટલે કે ગૃહિણી છે, હાઉસવાઇફ લખી છે. એ પ્રમાણે ફાધર તો ચિરાગ, જયેશભાઈ તમારા પિતાનું નામ લખો, અને એ જે વ્યવસાય કરતા હોય અહીંયા ફાર્મર છે તો મેં ફાર્મર લખ્યું છે. તમારા પિતા જે પણ કામ કરતા હોય એ વ્યવસાય કરતા હોય એ અહીંયા લખવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો. એ પ્રમાણે બ્રધર તમારા ભાઈનું નામ અને સિસ્ટરનું નામ લખવાનું છે. અહીંયા મેં લખ્યું છે જતીન અને સેજલ. અહીંયા તમારી વિગત વિદ્યાર્થી મિત્રો પૂરવાની છે. આ વિગત બેઠી તમારે લખવાની નથી, એનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય બનાવવાના છે. ટેબલનો તો અભ્યાસ કરી લીધો. અહીંયા પરાગના વાક્ય જુઓ કેટલા સરળથી વાક્ય બને છે. પરાગ, આઈ એમ પરાગ. પ્રથમ વાક્ય આ રીતના બનશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આઈને તમે સમજજો, ધ્યાનથી સમજજો. આઈ છે એ સર્વનામ છે, બરાબર. આઈ એ પોતાની જ્યારે ઓળખ આપ્યો હોય ત્યારે આઈનો ઉપયોગ થાય, અને આઈ આવે એટલે એની સાથે ટુ બી નું ક્રિયાપદ એમ આવે. આઈ આવે એટલે એમ જ આવે, ઇઝ કદી પણ આવે નહીં, એનું ધ્યાન રાખજો. આઈ એમ પરાગ, હું પરાગ છું. સ્મિતાબેન ઇઝ માય મધર. આ વાક્ય વિદ્યાર્થી મિત્રો કેવી રીતના બનતા છે તમે જુઓ. સ્મિતાબેન, હવે કોઈ પણનું નામ આવે એટલે ટુ બી નું ક્રિયાપદ ઇઝ આવે, કારણ કે સ્મિતાબેન છે એ ત્રીજો પુરુષ એક વચન છે. આ સ્મિતાબેન છે એ કયો સર્વનામ છે? સી સર્વનામ છે. તમે આગળ જોશો એટલે ખ્યાલ આવે છે. સ્મિતાબેન ઇઝ માય મધર, સ્મિતાબેન મારા માતા છે. સી ઇઝ એ ડોક્ટર, તેણી એક ડોક્ટર છે. તો વિદ્યાર્થી મિત્રો સી કોના માટે ઉપયોગ થયો? તો કે સ્મિતાબેન માટે. ઓકે, અને અહીંયા પણ ઇઝ જ આવશે, એટલે યાદ રાખો ને કે ત્રીજો પુરુષ એક વચન ઇઝ ક્રિયાપદ આવશે ટુ બી નું. આઈ સાથે એમ જ આવશે, એની સાથે બીજું કોઈ ક્રિયાપદ નહીં આવે. માય ફાધર્સ નેમ ઇઝ રમેશભાઈ. મારા પિતાનું નામ રમેશભાઈ છે. જ્યારે પણ લખો ફાધર્સ નેમ એટલા માટે અહીંયા એપોસ્ટ્રોફી એસ લખવો પડે છે, સંબંધ બતાવવા માટે છે એટલા માટે. એટલે માય ફાધર્સ નેમ ઇઝ રમેશભાઈ. ઓકે, મારા પિતાનું નામ રમેશભાઈ છે. હી ઇઝ અ મેનેજર, તે એક મેનેજર છે. હવે એ વિદ્યાર્થી મિત્રો હી આવ્યો, કારણ કે અહીંયા ફાધર છે કોણ છે? પુરુષ છે, અને જ્યારે પુરુષ હોય ત્યારે હી આવે. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ દર્શન, અને મારા નાના ભાઈનું નામ, યંગર એટલે નાનો, ભાઈ છે એનું નામ છે દર્શન. અમૃતા ઇઝ માય સિસ્ટર, અમૃતા મારી બહેન છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આપણે અહીંયા ફેરફાર કરવાનો છે, બરાબર. અને અહીંયા જે સ્મિતાબેન છે એની જગ્યાએ આપણે સમીરાબેન કરશું. જ્યાં જ્યાં પિતાનું નામ આવે છે ત્યાં ફિરોઝભાઈ એકરાની, માહિરાની વિગત પૂરીશું, અને પછી તમારી વિગત પૂરવાની છે. તો માહિરાનું આપણે જ્યારે વાક્ય બનશે તો કેવી રીતના બનશે? લેટ્સ સી, ચાલો આપણે જોઈએ. તો આ રીતે વાક્ય બનશે. હવે માહિરા જ્યારે બોલે છે ત્યારે આઈ એમ માહિરા, બરોબર. અહીંયા તમારે બદલાઈ જશે, માહિરા થઈ જશે, બરોબર. હવે જ્યાં નામ હતું એમની જગ્યાએ માહિરાની માતાનું નામ આવી જશે. સમીરાબેન ઇઝ માય મધર, સી ઇઝ અ પાયલોટ. My father's name is Firozbhai. He is a teacher. My younger brother's name is Rehan. Jia is my sister. તો અહીંયા વિદ્યાર્થીઓ તમે જુઓ ક્યાં ક્યાં ફેરફાર તો અહીંયા નામમાં, માતાના નામમાં અહીંયા કોઈ ફેરફાર થયો નથી. પછી અહીંયા વ્યવસાયમાં ફેરફાર થયો, પિતાના નામમાં ફેરફાર, અહીંયા વ્યવસાયમાં, અહીંયા ભાઈનું નામ અને બહેનનું નામ બદલાયું. હવે વિદ્યાર્થી મિત્રો તમારી વિગત લખવાની. હવે આઈ એમ માહિરા, તમે બોલો છો તો આઈ એમ જતીન, તમે પોતે વાત કરો તો આઈ એમ જતીન. હવે જે સમીરાબેન છે તે તમારી માતાનું નામ. તો આ રીતે વાક્ય બનશે વિદ્યાર્થી મિત્રો. આઈ એમ ચિરાગ, તમે તમારું નામ લખ્યું છે તો તમે બોલશો આઈ એમ જતીન. હવે તમારી માતાનું નામ જયાબેન છે જગ્યાએ તમારા માતાનું નામ તમે શું લખ્યું છે? રેણુબેન. જે લખ્યું હોય એ તમે બોલો. રેણુબેન ઇઝ માય મધર. શી ઇઝ અ હાઉસવાઇફ. અહીંયા તમારે બદલાઈ જશે, તમારી માતા જે કામ હોય નોકરી કરતા હોય તો નોકરી, યાની કે ટીચર હોય તો ટીચર. ઓકે, અહીંયા હાઉસવાઇફ સાદાતર હાઉસવાઇફ હોય તો હાઉસવાઇફ લખો. માય ફાધર્સ નેમ ઇઝ જયેશભાઈ. અહીંયા તમારા પિતાનું નામ. હી ઇઝ અ ફાર્મર. અહીંયા વ્યવસાય બદલાશે. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ જતીન. અહીંયા તમારા ભાઈનું નામ. એન્ડ સેજલ ઇઝ માય સિસ્ટર. અહીંયા સેજલ
છે ત્યાં તમારે બહેનનું નામ આવશે. ફેરફાર અહીંયા થશે મેં જેમ નીચે આ બતાવ્યું એ રીતના. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું, અભ્યાસ કરીને વાક્ય બનાવવાના હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લેંગ્વેજ ફંક્શનનો વિભાગ જોઈએ કે જ્યાં ભાષાના વ્યાકરણના ભાગ અહીંયા તમને લેંગ્વેજ ફંક્શનમાં જોવા મળશે. ધ્યાનથી સમજજો. સ્ટડી ધ ટેબલ, કોષ્ટકનો અભ્યાસ કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જો ચિત્ર આપેલ છે એમાં આપણને બે વ્યક્તિ દેખાય છે. અહીંયા બોક્સ કરેલ છે, વી ઉપર આ રીતના બોક્સ આપેલ છે. એટલે એનો મતલબ એવું છે કે વી એટલે અમે, એટલે એક કરતાં વધે હોય અને આપણે ઓળખ આપી હોય તો આપણે વીનો ઉપયોગ કરીએ. વી આર, આ પ્રથમ પુરુષ બહુવચન છે. બહુ યાદ ન રહે તો પણ આપણે સામાન્ય યાદ રાખો, આ પ્રથમ પુરુષ બહુવચન છે. વી, અમે. હવે એ જ પ્રમાણે સામે તમે જુઓ ચિત્ર આપ્યું છે, એમાં એક જ વ્યક્તિ છે, એક જ છોકરો આપણને દેખાય છે, વન બોય. અને એની સામે બોક્સમાં આઈ લખેલ છે. આઈ એટલે હું. અને આપણે આગળ જ શીખી ગયા, પોતાનો પરિચય આપવો હોય ને ત્યારે આઈનો ઉપયોગ કરવાનો. આઈ એમ બોય. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જો વાક્ય બને ને, આઈ એમ, મેં હમણાં શીખવાડ્યું પ્રમાણે આઈ આવે એટલે એમ આવે. હવે આ છોકરો છે એટલે આઈ એમ બોય, હું છોકરો છું, પોતાની ઓળખાણ આપી. હવે અહીંયા વી આવશે વિદ્યાર્થી મિત્રો. કેમ વી? કારણ કે આઈનું બહુવચન. હવે અહીંયા છોકરો અને છોકરી બે વધી ગયા, બરાબર. હવે જ્યારે બહુવચન થઈ જાય ત્યારે વી પછી તમારે શું મૂકવાનું? આર મૂકવાનું. એની સાથે એમ નહીં મૂકવાનું, આર ક્રિયામાં મૂકવાનું. વી આર બોયઝ. ઓકે, વી આર બોય એન્ડ ગર્લ. અમે છોકરા અને છોકરીઓ છે ને, વી આર બોયઝ, અમે છોકરાઓ છીએ. એ રીતના સેન્ટેન્સ બનશે, બહુવચન બની જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપણે સમજીએ. હવે અહીંયા એક છોકરી છે, આંગળી ચીટીમાં બતાવે છે કે ધે, તેઓ. હવે આ બહુવચન કે ધે આર બોયઝ, તેઓ છોકરાઓ છે. અહીંયા આ છોકરી બતાવે છે કે ધે આર, અહીંયા આર આવ્યું. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજ્યો, ટુ બીનું ક્રિયાપદ આર આવ્યું. અહીંયા પણ આર આવ્યું હતું. જ્યારે બહુવચન આવે એટલે આર ક્રિયાપદ આવશે, બરાબર. હવે આ છોકરી બતાવે છે કે ધે આર બોયઝ, તેઓ છોકરાઓ છે. અને અહીંયા ઈટ છે અને આ છોકરો અહીંયા દડા સામે નિશાન કરે. ધ્યાનથી સમજજો કે ઈટ છે તો એની પછી તમારે ક્રિયાપદ મૂકવાનું ઇઝ. ઇટ ઇઝ એ બોલ, તે એક દડો છે. તમારા રૂમમાં જેટલી પણ વસ્તુ નાન્યતર જાતી એટલે કે જે નિર્જીવ હોય એવી વસ્તુ લેવાની. ઇટ ઇઝ બોલ, ઇટ ઇઝ ફેન. તમારા રૂમમાં એટલું તમે બોલ્યા જાઓ વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો અહીંયા શું બતાવે છે? ઇટ ઇઝ બોલ, તે એક દડો છે. હવે અહીંયા યુ સામે આંગળી, યુ એટલે તું અને તમે. આ યુ એક વચનમાં અને બહુવચન બંનેમાં યુ જ થાય છે. યુ આર, આની સાથે પણ આર મુકાશે. યુ આર ગર્લ, તું છોકરી છે. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો શી આવ્યું. શી પછી શું મુકાય છે? ઇઝ, ત્રીજો પુરુષ એક વચન આવે એટલે ઇઝ મુકાય. હવે આ ચંદ્રીની આંગળી કહીને આ છોકરીને બતાવે છે અને કહે છે કે સી ઇઝ ગર્લ, તેણી એક છોકરી છે. એટલે આપણને ખ્યાલ આવે કે જ્યારે કોઈ પણ છોકરી હોય તો આપણે સર્વનામ શીનો ઉપયોગ કરવાનો રહે છે. હવે અહીંયા છોકરી છોકરાને બતાવે છે અને કોષ્ટકમાં હી લખેલ, એનો મતલબ કે હી એટલે તે, હી ઇઝ બોય. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો છોકરો હોય તો સર્વનામ કયું વપરાય? હી વપરાય. અને છોકરી હોય તો કયું સર્વનામ વપરાય? સી વપરાય. સી ઇઝ એ ગર્લ, તેણી એક છોકરી છે ને હી ઇઝ એ બોય, તે એક છોકરો છે. હવે યુ કોષ્ટક કરી છે, બરાબર. કોષ્ટકમાં યુ લખેલ, મેં તમને કીધું એક વચન એને બહુ જ. અહીંયા યુ આર એ ગર્લ, તું એક છોકરી છે. અને અહીંયા શું કે યુ આર બોય એન્ડ ગર્લ, તું એક છોકરો અને એક છોકરી છે. તમે છોકરા અને છોકરી છો. અને યુ આર બોયઝ, તમે છોકરાઓ છો. એવું બહુવચન માટે યુનો ઉપયોગ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. શિક્ષક ઉપરના કોષ્ટકમાં આપેલ ચિત્ર મુજબ અભિનય સાથે આપણે આઈ, માય, વી, અવર વિશે સમજાવશે. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એક કોષ્ટક બનાવેલ છે જેથી તમને સરળતાથી યાદ રહે. આ કોષ્ટકને તમારે યાદ રાખવું પડશે. મેં ગુજરાતી સાથે લખ્યું છે. વિડીયોને પોઝ કરીને તમે આને તમારા નોટબુકની અંદર નોટ કરી શકો છો. તો અહીંયા જે આઈ છે એ કર્તા તરીકે વપરાય છે. આઈ સર્વનામ છે, માય પણ સર્વનામ છે, પણ એ સંબંધિત સર્વનામ છે કે આઈ બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ બતાવો હોય ત્યારે માયનો ઉપયોગ થાય છે. આઈ એટલે હું,
માય એટલે મારું, વી અમે, અવર અમારું, યુ તું તમે, યોર તમારું, હી તે હીઝ તેનું, શી તેણી આગળ શીખ્યા એ પ્રમાણે શી છોકરી માટે, હર તેણીનું, ઈટ તે ઇટ્સ તેનું, દે તેઓ ધેર તેઓનું. આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમારા શિક્ષક તમને અભિનય સાથે જેમ આપણે આગળ ચિત્રમાં જોયું એ પ્રમાણે એક વિદ્યાર્થીને કહેશે કે આઈ એમ બોય, એક વિદ્યાર્થી ઉભો થઈને કહેશે આઈ એમ બોય, હું છોકરો છું, અને અંગ્રેજીથી વસ્તુ બતાવશે ને ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે. એટલે બુક અને વિદ્યાર્થી વચ્ચે શું છે? સંબંધ છે. શાનો સંબંધ છે? માલિકીનું. અને એ સંબંધ બતાવવા માટે એનો માયનો ઉપયોગ કર્યો. ભાઈનો સંબંધ હોય તો એ કહે કે ધીસ ઇઝ માય બ્રધર, આ મારો ભાઈ છે. એ રીતે આનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે લેંગ્વેજ ફંક્શનમાં સૂચના આપેલ છે આપણને આગળ. મેક સેન્ટેન્સીસ વાક્ય બનાવો યુઝિંગ ઉપયોગ કરીને ધ વર્ડ શબ્દનો ગિવન ઇન ધ બ્રેકેટ કૌંસમાં આપેલા. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને કૌંસમાં આપેલ છે હી, સી, દે, ઈટ અને આઈ. આ શું છે? સર્વનામ છે. બરાબર. આ સર્વનામનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? વાક્ય બનાવવાનું છે. અને આપણને એક એક્ઝામ્પલ ઉદાહરણ આપેલ છે કે રાજેશ ઇઝ એ ટીચર. રાજેશ એક શિક્ષક છે અને આઈ એમ એ ટીચર, હું એક શિક્ષક છું. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આપ્યું? રાજેશ એક શિક્ષક છે અને આઈ એમ એ ટીચર. આપણે આનો ઉપયોગ કરવાનો છે ને કૌંસમાં આપેલા શબ્દોનો, એટલા માટે અહીંયા આઈ ઉપયોગ છે કે હું એક શિક્ષક છું. એ જ પ્રમાણે મહેશ એન્ડ મિલન આર ફ્રેન્ડ્સ. મહેશ અને મિલન મિત્રો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે? નામ આપ્યું છે અને એની જગ્યાએ કયો કર્તા વપરાય એ આપણે અહીંયા બતાવવાનું છે. બરાબર. તો અહીંયા રાજેશ હતો, રાજેશની જગ્યાએ શાનો ઉપયોગ કર્યો? એને આઈનો ઉપયોગ કર્યો. આવા મહેશ એન્ડ મિલન બહુવચન છે અને જ્યારે બહુવચન હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે એનો ધ્યેયનો ઉપયોગ તમારે કરવાનો. તો વાક્ય આ રીતના બનશે દે આર ફ્રેન્ડ્સ. હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજ માટે કહી દઉં કે જે હી, શી અને ઈટ આ ત્રણેય છે ને એ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પુરુષ એક વચન છે અને એની સામે ધે છે એ ત્રીજો પુરુષ બહુવચન છે. એટલે હી, સી, ઈટ એક વચનમાં હોય અને એની સામે જો તમારે બહુવચન કરવાનું તો ધેનો ઉપયોગ કરવાનો. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપ્યું છે હેતલ ઇઝ અ પાયલોટ. તો હેતલ છોકરી છે એની જગ્યાએ કયો સર્વનામ વપરાય? સાચો વિદ્યાર્થી મિત્રો તમે બોલ્યા કયો સર્વનામ વપરાય? સી. તો આપણે અહીંયા લખીશું સી ઇઝ એ પાયલોટ. હેતલની જગ્યાએ શી કરવાનું. એ મંકી ઇઝ ઓન ધ ટ્રી. અહીંયા નામ આપેલું છે, નામની જગ્યાએ આપણે સર્વનામનો ઉપયોગ કરવાનો છે. તો મંકી વાંદરો છે, પ્રાણી છે. હવે યાદ રાખવાનું કે પ્રાણી, વસ્તુ, પદાર્થ એ કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય તો ઈટનો ઉપયોગ થાય. તો મંકીની જગ્યાએ આપણે ઈટનો ઉપયોગ કરીશું. ઈટ સર્વનામનો ઉપયોગ કર્યો આપણે. આ સર્વનામ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો તમે. ઇટ ઇઝ ઓન ધ ટ્રી. તે વૃક્ષ ઉપર છે. ઝરીના એન્ડ ઝીલ બહુવચન આવ્યું, મેં અહીંયા સમજાયું. તો ધેનો ઉપયોગ કરવાનો. તો આ રીતના વાક્યમાં છે દે આર ક્લાસમેટ. ઝરીના એન્ડ ઝીલ આર ક્લાસમેટ. ઝરીના અને ઝીલ સહઅધ્યાયી છે. દે આર ક્લાસમેટ અને તેઓ સહઅધ્યાયી છે. અમર ઇઝ એન એન્જિનિયર. અમર એક એન્જિનિયર છે. હવે અમર નામ છે, પુરુષનું નામ છે એટલે હી સર્વનામનો ઉપયોગ થશે. તો આપણે એની જગ્યાએ અમરની જગ્યાએ શું લખીશું? હી ઇઝ એન એન્જિનિયર. હવે અહીંયા જે બ્લેન્ક્સ આપ્યું છે વિદ્યાર્થીઓ એ લખ્યું છે કૌંસમાં યોર ફ્રેન્ડ્સ નેમ. તમારા મિત્રનું નામ લખો. ખાલી જગ્યાએ ઇઝ અ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી છે. તમારા મિત્રનું નામ લખવાનું અને પછી જે તમે લખ્યું અહીંયા તમારા મિત્રનું નામ તમે લખ્યું છે, જે છોકરોનું નામ લખ્યું હોય ના કે રાજેશ લખ્યું, આપણે રાજુ લખ્યું. બરાબર. તો રાજુ લખ્યું તો આપણે એ સર્વનામ શું આપ્યું? હી. પણ અહીંયા તમે માન લો કે રમીલા લખો તો છોકરીનું નામ આવે તો અહીંયા શું કરવાનું? શી કરવાનું. ઓકે. આખર અહીંયા કોઈ ફેરફાર નહીં કરવાનો, આગળ તમારે કર્તામાં ફેરફાર કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપણે સૂચના આપેલ છે મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા પણ આપણે કૌંસમાં આપેલા શબ્દો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. હવે વિદ્યાર્થી અહીંયા પણ સર્વનામ આપેલ છે હર, ઇટ્સ, માય, હીઝ અને ધેર. પણ આ જે સર્વનામ છે વિદ્યાર્થી મિત્રો એ સંબંધિત સર્વનામ છે. કોના સંબંધિત સર્વનામ? સર્વનામના. જે આગળ આપણે શીખ્યા
કયા શીખ્યા? આઈ, વી, યુ, ધે, હી, સી અને ઈટ. આ જે કરતા હતા એના સંબંધિત સર્વનામ છે. બરાબર? હર તેણીનું, ઇટ્સ તેનું, માય મારું, હિઝ તેનું, ધેર તેઓનું, જે આપણે આગળના કોષ્ટકમાં શીખી ગયા. એક્ઝામ્પલ આપે કે સી ઇઝ માયા, તેણી માયા છે, એન્ડ ધીસ ઇઝ હર બુક. અહીંયા વિદ્યાર્થીઓ આ તેણી પુસ્તક છે. તો અહીંયા જે હર છે એ કોની સાથે સંબંધિત છે? તો શી સાથે. આપણે કોષ્ટકમાં શીખ્યું હતું ને, તો સી એનું સંબંધિત સર્વનામ શું થયું? હર. એ જ પ્રમાણે ધીસ ઇઝ મોહિત્સ બેગ, આ મોહિતની બેગ છે. હવે મોહિત શું છે? પુરુષનું નામ. પુરુષનું હોય એટલે કયું સર્વનામ હોય? હી સર્વનામ હોય. તો એટલે મોહિતની સાથે સંબંધિત થશે સર્વનામ હીઝ. ધીસ ઇઝ હીઝ બેગ, આ તેની બેગ છે. બરોબર? એટલે બેગ અને મોહિત વચ્ચેનો સંબંધ બતાવવા માટે આપણે કયો સર્વનામનો ઉપયોગ કર્યો? હીઝનો સર્વનામ ઉપયોગ કર્યો. અને કોષ્ટકમાં શીખી જાય કે હી છે એનું સંબંધિત સર્વનામ હીઝ છે. ધીસ ઇઝ ખાલી જગ્યા, એ કૌંસમાં લખ્યું છે યોર ફ્રેન્ડ્સ નેમ, તમારા મિત્રનું નામ લખો. ધીસ ઇઝ રાહુલ પેન્સિલ, એથી તમે એના મિત્રનું નામ લખો. અને એ તમે છોકરાનું નામ લખ્યું તો એ હીઝ લખવાનું, અને તમારા મિત્ર છોકરી હોય તો એનું હર અહીંયા લખવાનું. એ તમારે ધ્યાન રાખવાનું. ધેટ ઇઝ એ મંકીઝ ટેલ, અહીંયા મંકીઝ ઈટ, પેલી વાંદરાની પૂંછડી છે તો તમે લખ્યું ધેટ ઇઝ ઇટ્સ ટેલ, પેલી તેની પૂંછડી છે. એટલે મંકી ઈટ છે, અને ઈટનું સંબંધિત સર્વનામ છે ઈટ છે. અહીંયા સંબંધ શાનો બતાવ્યો છે? શરીરના અંગનો સંબંધ બતાવ્યો છે. ઇટ ઇઝ કવિતા એન્ડ કોમલ્સ હોમ, તે કવિતા અને કોમલનું ઘર છે. તો કવિતા અને કોમલના ઘરને સંબંધ બતાવવા માટે અહીંયા ધેરનો ઉપયોગ થયો છે. તમને યાદ જ હશે કે દે હોય તો ધેર થાય, એટલે કે તે તેઓનું ઘર છે. ઇટ ઇઝ નીતુસ લેપટોપ, તે લીતુનું લેપટોપ છે. અહીંયા લેપટોપ માટે ઈટ ઉપયોગ કરેલ છે. ઇટ ઇઝ હર લેપટોપ, અને તે તેણીનું લેપટોપ છે. તો આ નીતુ છે એના માટે હરનો ઉપયોગ કરેલ છે. ઇટ ઇઝ નીતુઝ લેપટોપ, અને તે લીતુનું લેપટોપ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકને આપણે સમજવાનું છે કે શિક્ષક ઉપરના કોષ્ટકમાં ની સમજ આપણે સમજી લઈએ. અહીંયા મેં તમને શીખવાડ્યું પ્રમાણે કર્તા, મી કર્મ વિભક્તિ, માય સંબંધ વિભક્તિ, અને આ માય સેલ્ફ સ્વવાચક વિભક્તિ. આ બધી વિભક્તિઓ છે. બહુ જાદુ ગ્રામરમાં પડવાનું નથી. આપણે એટલું યાદ રાખવાનું છે કે કર્તા તરીકે આય સર્વનામ હોય એટલે મી, માય અને માય સેલ્ફનો ઉપયોગ થાય. આય એટલે હું, મી એટલે મને, માય એટલે મારું, અને માય સેલ્ફ એટલે મારી જાતે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વી એટલે અમે, અસ એટલે અમને, અવર એટલે અમારું, અવર સેલ્સ અમારી જાતે. આપણે પોતાની જાતે જ્યારે કામ કરતા હોય ત્યારે આપણે સ્વવાચક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે, સર્વનામનો ઉપયોગ કરવાનો છે. યુ એટલે તું, યુ એટલે તું તને, યોર એટલે તમારું, અને યોર સેલ્ફ તમારી જાતે, તારી જાતે. એ જ પ્રમાણે યુ એટલે તું, યુ એટલે તારું, યોર એટલે તમારું, અને યોર સેલ્ફ તમારી જાતે. આ એક વચન અને બહુવચન બંનેમાં યુનો ઉપયોગ થાય છે. હી એટલે તે, હિમ એટલે તેને, હિઝ એટલે તેનું, હિમસેલ્ફ એટલે તેમની જાતે. શી એટલે તેણી, હર તેણીનું, હર એટલે તેણીને, અને હર સેલ્ફ તેણીની જાતે, છોકરી માટે. ઈટ એટલે તે, ઈટ એટલે તેનું, તેની, તેની જાતે. ધે એટલે તેઓનું, ધેમ એટલે તેઓને, ધેર એટલે તેઓનું, અને ધેમ સેલ્ફ તેઓની જાતે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે છે સર્વનામનો ઉપયોગ કઈ રીતના કરવાનો એ આગળ આપણે ખાલી જગ્યામાં શીખીશું. આ તમારે ખાલી એનું યાદ રાખવાનું છે કે પહેલા જે આય છે સર્વનામ છે, મી છે એ પણ સર્વનામ છે, અને માય છે એ સંબંધ બતાવતું સર્વનામ છે, માય સેલ્ફ છે એ સ્વવાચક સર્વનામ છે. કેવી રીતના ઉપયોગ કર્યો આપણે વાક્યમાં સમજીએ. Fill in the blanks using the words given in the brackets. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને જે આપ્યું છે યુ, હિમ, ધેમ, મી, હર, અસ અને ઈટ. આ જે વિદ્યાર્થી મિત્રો છે એ કર્મ વિભક્તિ છે, જે
આગળ કર્તાના સ્થાને કદી પણ મુકાતું નથી, પણ જે કર્તા છે ને એને સંબંધીને મુકાય છે. એક્ઝામ્પલ, કેન યુ હેલ્પ મી? શું તમે મને મદદ કરી શકો છો? એમનો અર્થ એ રીતના થાય છે. દે ટુક ધેર કેટ વિથ. હવે વિદ્યાર્થીઓ અહીંયા જે ખાલી જગ્યા આપી એમાં આમાંથી કયું આવશે, કઈ રીતના આપણને ખ્યાલ પડે, તો તમારે એ કરતા જોવાનું. અહીંયા આપેલ છે જો દે, તો આપણે આગળ કોષ્ટકમાં છે દેનું કર્મ વિભક્તિ કઈ છે, તો અહીંયા આપી છે ને ધેમ, તો આપણે અહીંયા લખવાનું ધેમ. બરોબર. દે ટુક ધેર કેટ વિથ ધેમ. તેઓની બિલાડી તેઓની સાથે લઈ ગયા. તેમની સાથે લઈ ગયા. તેઓની બિલાડી તેમની સાથે લઈ ગયા. જ્યારે આ રીતના મૂકીએ ત્યારે આ રીતે ગુજરાતી થાય છે. ધીસ ફ્રૂટ ઇઝ વેરી જ્યુસી. આઈ લાઈક ખાલી જગ્યા વેરી મચ. આ ફળ ઘણો રસદાર છે. આઈ લાઈક ખાલી જગ્યા વેરી, મને તે ખૂબ ભાવે છે. શું? તો કે ફ્રૂટ. ફ્રૂટ શું છે? ફળ છે, એટલે એના માટે ઈટ વપરાય. તો અહીંયા શું મૂકવાનું? ઈટ મૂકવાનું. આઈ લાઈક ઇટ વેરી મચ. મને તે ખૂબ જ ભાવે છે. બરાબર. ઈટ છે એનું કર્મ વિભક્તિમાં ઈટ તરીકે ઉપયોગ થાય છે. થોડુંક અઘરું છે, પણ વિદ્યાર્થીઓ સમજો તો અઘરું લાગશે નહીં. અહીંયા તમે જો અહીંયા કર્તાને જ પકડવાનું છે. વી આર ગોઈંગ ટુ ધ પાર્ક. કેન યુ ખાલી જગ્યા. હવે મેં તમને આગળ કોષ્ટક યાદ હશે તો વી સાથે શું હતું? વી, અવર, અસ. બરાબર. તો અહીંયા અવર નહીં આવે કારણ કે એ કર્મ વિભક્તિ છે. શું આવશે? અસ. તો અહીંયા આપણે લખવાનું છે કેન યુ જોઈન અસ. હવે ગુજરાતી શું થાય કે વી આર ગોઈંગ ટુ ધ પાર્ક. અમે પાર્કમાં જઈ રહ્યા છીએ. કેન યુ જોઈન અસ. શું તમે મારી સાથે જોડાઈ શકશો? તો અહીંયા અસ કોની સાથે સંબંધિત છે? વી સાથે. આગળ આપણે જે કોષ્ટક સમજ્યા ને એ યાદ તમારે રાખવું પડશે. આગળ આખી કર્મ વિભક્તિ સંબંધ વિભક્તિ છે એ તમારે યાદ રાખવી પડશે. સી હેલ્પડ પીપલ ડ્યુરિંગ રેન. તેણીએ વરસાદ દરમિયાન લોકોની મદદ કરી હતી. એવરીવન પ્રેઝડ ખાલી જગ્યા ફોર હર કાઇન્ડનેસ. હવે અહીંયા આપણે શું મૂકવું તરત ખબર પડી. અહીંયા જોવાનું, વાંચતા ના આવડે, કઈ ના ખબર પડે, ખાલી આટલું યાદ રાખવાનું. સી, તેનું સંબંધિત સર્વનામ શું થાય? હર થાય ને. તો અહીંયા આપણે મૂકી દેવાનું હર. જો ખાલી જગ્યા પુરાઈ છે, બસ આટલું જ જોવાનું છે. હિઝ ફેસ ઇઝ વેરી ફેમિલિયર. તેનો ચહેરો ઘણો પરિચિત છે. આઈ ડોન્ટ રિમેમ્બર વેર આઈ હેવ સીન. મને યાદ નથી કે મેં તેને ક્યાં જોયા હતા. તો અહીંયા હિમ, તેમને ક્યાં જોયા તે મને યાદ નથી. તો હિઝનું હિમ આપણે જે આગળ શીખ્યા ને એ જ તમારે ખાલી યાદ રાખવાનું છે. આખું વાંચવાની પણ જરૂર નહીં પડે, કરતા જ જોવાનું. આઈ હેવ સીન યુ સમવેર. મેં તમને ક્યાંક જોયેલા છે. ડુ આઈ નો યુ. મેં તમને ક્યાંક જોયેલા છે. શું તમે ડુ આઈ નો યુ? હું તમને જાણું છું. તો યુ છે એની કર્મ વિભક્તિ થાય છે યુ. જોઈ વિદ્યાર્થી મિત્રો, છે ને સરળ? અહીંયા આપણે કરતા અને એનું કર્મ વિભક્તિ સામે મૂકવાની છે. એકવાર ફરી તમે અહીંયા તમે જોઈ શકો છો એટલે તમને ખ્યાલ આવે આ કઈ રીતના મુકાયું. તો આના પ્રમાણે આપણે મૂકીશું. જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા હતા ને એ જ પ્રમાણે. આઈ તો મી થયું, વી તો અસ થયું ને. બરાબર. એ પ્રમાણે હવે આપણે આગળ જે શીખીશું નો ઉપયોગ કરવાનો છે. જે ત્રીજું હતું ને એ આપણે શીખવાનું. આપણે પહેલા અસ ક્યાં મૂકવું એ શીખ્યા, અવર ક્યાં મૂકવું એ શીખ્યા. હવે આપણે યોર સેલ્સ સિમસેલ્ફનો ઉપયોગ ક્યાં કરવાનો એ અહીંયા શીખવાનું છે. સૂચના આપેલ છે ને, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરકો. યોર સેલ્સ તમારી જાતે. હિમસેલ્ફ તેમની જાતે. ધેમસેલ્સ તેઓની જાતે. માયસેલ્ફ મારી જાતે. ઇટસેલ્ફ તેની જાતે, આ નાનેતર જાતિ માટે. હરસેલ્ફ તેણીની જાતે, સ્ત્રી માટે. અવરસેલ્સ અમારી જાતે, બહુવચન. યોરસેલ્ફ તમારી જાતે. આ સ્વવાચક સર્વનામ છે. બરોબર. હવે ઓપ્શન આવે છે આઈ કેન ડુ ઇટ માય સેલ્ફ. તે હું મારી જાતે કરી શકું છું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આઈ છે એનો માય સેલ્ફ મૂક્યું છે. આપણે આગળ કોષ્ટકમાં શીખી જાય આઈ તો માય સેલ્ફ. એ પ્રમાણે વી, આખું ગુજરાતી વાંચવાની જરૂર નહીં. વી તો વી સંબંધ કોની સાથે છે? આ બતાવે. વી એટલે અમે, અવર સેલ્ફ એટલે અમારી જાતે. તો ખાલી જગ્યા મૂકી દેવાનું અવર સેલ્ફ. સિમ્પલ. આ તમારે યાદ રાખો કે વી છે એની સાથે શું વપરાય છે? અવર સેલ્ફ. એ આપણે યાદ રાખવું પડે. વી કેન પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ રેઇન વિથ એન અમ્બ્રેલા. ધ કમ્પ્યુટર કીપ્સ ટર્નિંગ. હવે એ કમ્પ્યુટર નિર્જીવ છે એટલે એ ઈટ સર્વનામ છે એટલે ઈટ માટે વપરાય ઇટ સેલ્ફ.
ધ કમ્પ્યુટર કીપ્સ ટર્નિંગ ઇટ સેલ્ફ ઓફ. કોમ્પ્યુટર પોતાની જાતે જ બંધ થઈ જાય તે રીતે ચાલુ રાખો. શી ડીડ નોટ નીડ એની હેલ્પ. તેને કોઈ પણ જાતની મદદની જરૂર નથી. શી કેન ડુ ઇટ. હવે શી છે એટલે આવશે હર સેલ્ફ. તે તેની જાતે કરી લે છે. દે છે એટલે તરત યાદ આવવું જોઈએ. દે ખાલી જગ્યા કુક ધ ફૂડ લાસ્ટ સન્ડે. તો ખાલી જગ્યામાં આવશે ધેમ સેલ્ફ. તેઓએ તેઓની જાતે ગયા રવિવારે રસોઈ રાંધી હતી. બોથ ઓફ યુ શુડ ઈટ યોર સેલ્ફ. બોથ ઓફ યુ. હવે યુનો સંબંધિત થાય છે યોર સેલ્ફ. તમારી જાતે. તમારે બંને જાતે કરવું જોઈએ. હી વોઝ નોટ કેરફુલ. હી હર્ટ ખાલી જગ્યા વિથ નાઇફ. ખાલી જગ્યા મૂકવાનું છે હિમસેલ્ફ. તો અહીંયા હી છે એનું આશ્વ વિભક્તિ છે હિમસેલ્ફ. યુ આર અજય. અહીંયા જો કરતા યુ, આ યુ જ જોવાનું છે અને યુ જો એટલે તરત તમને દેખાય યોર સેલ્ફ. અને હવે અહીંયા તમે જોજો યોર સેલ્ફ મુકાયું અને અહીંયા યોર સેલ્સ મુકાયું હતું. કારણ કે અહીંયા જો બોથ ઓફ યુ, તમે બંને બહુવચન થયું એટલા માટે યોર સેલ્સ મુકાયું. અહીંયા યુ આર અજય, તું અજય છે. યુ શુડ ડુ ધીસ વર્ક. તારે આ કામ કરવું જોઈએ. આ એક વચનમાં યુ વપરાયું છે એટલે યોર સેલ્ફ મુકાયું છે. બરાબર. તો વિદ્યાર્થીઓ આ રીતે તમારી અવર સેલ્ફ, ઇટ સેલ્ફ, હર સેલ્ફ, ધેમ સેલ્ફ, યોર સેલ્ફ, હિમ સેલ્ફ અને યોર સેલ્ફથી ખાલી જગ્યા પૂરવાની હતી. હવે વિદ્યાર્થી મિત્રો આને આપણે સમજવાનું છે. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. વાક્યોને વાંચો. નીચે આપેલ વાક્યોને વાંચો એન્ડ મેક અધર સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ given in the brackets. અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને બીજા વાક્યો બનાવો. આ વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક સમજવું પડશે. અહીંયા કૌંસમાં આપેલ છે હી. અહીંયા જે હી છે કર્તા છે. હી તે, હીઝ, હિમ અને હિમસેલ્ફ. હવે વિદ્યાર્થી મિત્રો આ ચારે ક્રિયાપદનો ઉપયોગ કરીને વાક્ય બનાવો છે. મેં તમને આગળ શીખ્યો હી અને એનું સંબંધિત સર્વનામ હીઝ અને કર્મ વિભક્તિ હિમ અને સ્વવાચક વિભક્તિ હિમસેલ્ફ. આ ચારે આવવું જોઈએ. હી, હીઝ, હિમ, હિમસેલ્ફ. એ પ્રમાણે શી, હર, હર સેલ્ફ, યુ, યોર, યોર સેલ્ફ, યોર સેલ્ફ, ઇટ, ઇટ્સ, ઇટ સેલ્ફ, દે, ધેર, ધેમ અને ધેમ સેલ્ફ. આ ખાસ ચારે ચાર સર્વનામનો ઉપયોગ થવો જોઈએ. અહીંયા એક્ઝામ્પલ સમજીએ એટલે ખ્યાલ આવશે. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજો. આઈ એમ દીપક. હું દીપક છું એન્ડ ધીસ ઇઝ માય હોમ. આ મારું ઘર છે. બરાબર. ઘર અને દીપક વચ્ચે માલિકીનો ભાવ બતાવવા અહીંયા માયનો ઉપયોગ કર્યો. માય ગ્રાન્ડમધર લવ્સ મી. અહીંયા કર્મના સ્થાને મીનો ઉપયોગ કર્યો. એટલે મારા દાદી મને ઘણો પ્રેમ કરે છે. આઈ કેન મેક જ્યુસ માય સેલ્ફ. હું મારી જાતે જ્યુસ બનાવી શકું છું. બરાબર. તો અહીંયા તમે જો આય છે એ કર્તાના સ્થાને હોય અને અહીંયા છે એ સંબંધ વિભક્તિ છે એટલે કે ક્રિયાપદ અને કર્મની વચ્ચે અને આ કર્મના સ્થાને હોય છે મી અને માયસેલ્ફ. ઓકે. હવે આ બધાના રૂપ આવી ગયા આઈ, માય, મી અને માયસેલ્ફ. એ પ્રમાણે તમે જો વી આર કઝિન. અમે પિતરાઈ છે. વીનો ઉપયોગ થયો. એન્ડ ધીસ ઇઝ અવર સ્કૂલ. વી સાથે અવર આવ્યું. આ અમારી શાળા છે. મુકેશભાઈ ટીચીસ ઇંગ્લિશ. મુકેશભાઈ અમને અંગ્રેજી શીખવે છે. અવર અસ આવી ગયું. વી કેન કુક ફૂડ અવર સેલ્ફ. અમે અમારી જાતે રસોઈ બનાવીએ છીએ. અસ, અવર સેલ્ફ આવી ગયા ચારે. વિદ્યાર્થી મિત્રો હવે તમે જો અહીંયા કર્તા સ્થાને, અહીંયા ત્રીજા સ્થાને, અહીંયા કર્મના સ્થાને અને આ છેલ્લા સ્થાને માયસેલ્ફ અને અવર સેલ્ફ મુકાય છે. હવે જ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે. આ રીતે વાક્યો બનશે વિદ્યાર્થી મિત્રો. પહેલા આપણે હી લઈ લઈએ. તો આપણે હી કરતા લીધો. એનો સંબંધિત સર્વનામ હીઝ આવી ગયું. એનું કર્મ વિભક્તિ હિમ આવી ગયું અને હિમસેલ્ફ આવી ગયું. હવે તમે જ્યાદાતર 3 એક્ઝામ્પલ આપણે જોઈએ તો હિમસેલ્ફ ક્યારે મુકાય? છેલ્લે મુકાય છે. જોયું વિદ્યાર્થી મિત્રો? જ્યાં સેલ્ફ, સેલ્સ વાળા વાક્ય છેલ્લે મુકાય છે. પહેલા કયું મુકાય છે? કર્તા, પછી ત્રીજા સ્થાન ઉપર સંબંધિત સર્વનામ, પછી કર્મ વિભક્તિ જે 1, 2, 3 અને ચોથા સ્થાન પર મુકાય છે અને હિમસેલ્ફ છેલ્લા સ્થાન પર મુકાય છે. આટલું તમારે ધ્યાન રાખવાનું. હી ઇઝ રમેશ. ધીસ ઇઝ હિઝ બુક. His father gives him a pen. He can read English himself. એ જ પ્રમાણે આપણે ધ્યેયનું બનાવી. જો તમે વાક્યની પેટર્ન એક જ રાખી છે મેં, જેથી કરીને તમને ખ્યાલ આવે. ધ્યેય
આર ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ, હવે 1, 2 અને ત્રીજા સ્થાન પર આવી ગયું ધેર, તેઓનું. અહીંયા કદી ભૂલથી પણ ધેમ સેલ્ફ ના આવે એટલું તમારે ધ્યાન રાખવાનું. અને ધ ટીચર ચેક્સ ધેમ, કર્મના સ્થાન પર ત્રીજા સ્થાન પર આવશે. બરોબર, અહીંયા સાદો વર્તમાનકાળનું વાક્ય છે, ત્રીજા સ્થાન પર કર્મ વિભક્તિ પર આવ્યું. દે કેન રીડ ઇંગ્લિશ ધેમ સેલ્સ, અને તેઓની જાતે અંગ્રેજી વાંચી શકે છે. એ જ પ્રમાણે ત્રીજું, શી ઇઝ પ્રિયા, તેણી પ્રિયા છે. ધીસ ઇઝ હર હેરપિન, હર ફાધર ગીવ્સ હર એ ન્યૂ ડ્રેસ, શી કેન મેક સ્વીટ્સ હર સેલ્ફ, તેની પ્રિયા છે. આ તેની હેરપિન છે, તેના પિતાએ તેને નવો ડ્રેસ આપ્યો, તેણી જાતે મીઠાઈ બનાવી શકે છે. એ પ્રમાણે ઈટનું બનાવ્યું. હવે અહીંયા મંકી છે, નાની જાતિ. ઇટ ઇઝ એ મંકી, તે વાંદરો છે. ઇટ ઇઝ ઇટ્સ ટેલ, તે તેની પૂંછડી છે. યુ કેન ફીડ ઇટ, તમે તેને ખવડાવી શકો છો. ઇટ કેન ક્લાઇમ્બ ધ ટ્રી ઇટ સેલ્ફ, તે પોતાની જાતે ઝાડ ઉપર ચડી શકે છે. જોયું વિદ્યાર્થી મિત્રો, હિમસેલ્ફ, ધેમસેલ્ફ, હરસેલ્ફ છેલ્લે જ આવે છે. એ પ્રમાણે યુ, હવે અહીંયા જો એક વચન છે, યુ આર એ ડોક્ટર, તમે એક ડોક્ટર છો. ધીસ ઇઝ યોર હોસ્પિટલ, આ તમારું દવાખાનું છે. યુ યોર, યુ કેન સર્વ પીપલ યોર સેલ્ફ, તમે તમારી જાતે લોકોને સેવા કરી શકો છો. બરોબર, હવે આ યુ એક વચન છે, હવે આવશે બહુવચન. યુ આર સ્ટુડન્ટ, તમે વિદ્યાર્થી છો. ધોઝ આર યોર સ્કૂલ, આ તમારી શાળાઓ છે. અ ટીચર કેન ટીચ યુ, એક શિક્ષક તમને શીખવી શકે છે. યુ કેન સ્ટડી યોર સેલ્ફ, તમે તમારી જાતે અભ્યાસ કરી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે યુ અને યોર સેલ્ફ એ પ્રમાણે આખી જે કર્તાની કર્મની સંબંધ વિભક્તિ અને સ્વ વિભક્તિનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના હતા. હવે વિદ્યાર્થીઓ આપણે વોકાબ્યુલરી સેક્શન્સ જોઈએ. વોકાબ્યુલરી એટલે શબ્દભંડોળ. રાઇટ વર્ડ્સ ફોર ધ આઇટમ્સ ઇન્ક્લુડેડ ઇન ધ ફર્સ્ટ એડ બોક્સ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દો લખવાના છે જે ફર્સ્ટ એડ બોક્સની અંદર સમાવિષ્ટ હોય. ફર્સ્ટ એડ બોક્સ આપણા શાળામાં હોય છે, એની અંદર જે આવે છે વસ્તુ, એ વસ્તુના નામ આપણે લખવાના છે. એ ઓપ્શન આપ્યું છે, સીઝર્સ કાતર, બેન્ડેજ રોલ પટ્ટાની આપણે જે પાટો બાંધીએ છીએ એની રોલ, એન્ટિસેપ્ટિક એટલે આપણે જે ચેપનાશક ટ્યુબ આવે ને એને એન્ટિસેપ્ટિક કહેવાય. ઓઇન્ટમેન્ટ મલમ, કોટન રૂ અને બેન્ડેડ વિદ્યાર્થી તો ચિત્ર આપેલા છે, આપણે ઓળખવાનું છે. આ ચિત્ર શાનું છે? આપણે ઓપ્શન ઉપર આપેલ છે, સીઝર્સ, બેન્ડેજ રોલ, એન્ટિસેપ્ટિક, ઓઇન્ટમેન્ટ, કોટન કે બેન્ડેડ. તમે કહો તો ફટાફટ કમેન્ટ કરો. જો તમે કમેન્ટમાં ઓઇન્ટમેન્ટ લખ્યું તો તમારો જવાબ સાચો છે. આ છે મલમની ડબ્બી. અહીંયા તો તમે વિદ્યાર્થીઓ તરત ઓળખી ગયા છો. તો શું છે? સીઝર્સ, ત્યારબાદ છે એન્ટિસેપ્ટિક ટ્યુબ છે, બેન્ડેજ રોલ છે, કોટન છે અને બેન્ડેડ છે. તો તમે પણ વિદ્યાર્થીઓ તમારા ફર્સ્ટ એડ બોક્સ તમારા સ્કૂલમાં છે એને ખોલીને તમે ઓઇન્ટમેન્ટ, સીઝર્સ, એન્ટિસેપ્ટિક, બેન્ડેજ રોલ, કોટન અને બેન્ડેડને જુઓ અને એને અંગ્રેજીનો શબ્દ યાદ રાખો. હવે વિદ્યાર્થી મિત્રો સૂચના આપેલ છે, રીડ ધ એક્રોસ એન્ડ ડાઉન કીઝ એન્ડ સોલ્વ ધ પઝલ. આપણને અહીંયા કોયડા આપે છે, આપણે આડું અને ઊભું છે એને વાંચવાનું છે અને આપણને એક એક લેટર્સ આપેલા છે અને એક્રોસ આડું અને ઊભું જે વાક્યો આપે છે વાંચવાના અને એને આધારે આપણે જવાબ લખવાના છે. તો પહેલું એક્રોસ આડું આપેલ છે એ જોઈએ. આડી ચાવી. એ ગ્રુપ ઓફ 3 ઇઝ કોલ્ડ. 3નો જે સમૂહ હોય ને એને શું કહેવાય? અને જે સ્પેલિંગ છે ને એ 4 અક્ષરનો છે. તો અહીંયા એક નંબર ક્યાં છે? અહીંયા દેખાય એક નંબર. હા, અહીંયા એક નંબર રહ્યું. કારણ કે કયું છે? એક્રોસ. એક્રોસ એટલે આડી ચાવી. અહીંયા એક નંબર નહીં, એક નંબર, પણ આપણે શામાં લખવાનું છે? આડામાં લખવાનું છે. તો અહીંયા ટી આપેલ છે, તો ટી ઉપરથી તમને યાદ આવે છે, ટી પછી મૂકવાનો આર અને આઈ. તો જે 3નો સમૂહ એને શું કહેવાય? ટ્રાયો. તો 4 અક્ષરનો શબ્દ બની ગયો, TRIO, ટ્રાયો, ત્રિપુટી. નંબર 2, a living thing such as an animal, a bird or an insect. જીવંત વસ્તુ કે જે પ્રાણી,
પક્ષી અને જંતુ છે. એવી કઈ વસ્તુ છે કે જે જીવંત છે, જે પ્રાણી, પક્ષી અને જંતુ છે? તો એના જેવી છે. શું છે? 2 નંબર. અને એ પણ આડીમાં જુઓ 2 નંબર. અહીંયા આપ્યું છે 2 નંબર. બરાબર, આપણે આડું બનાવવાનું છે તો બનશે તે છે ક્રિએચર. REATUR બની ગયો ક્રિએચર. તો એ જ વસ્તુ કઈ છે? 8 અક્ષરનું છે ક્રિએચર. બરોબર, એટલે કે પ્રાણી. હવે નંબર 3, ફાયર અરાઉન્ડ વિચ યુ કેન સિંગ ઓર ડાન્સ ડ્યુરિંગ પિકનિક એટ નાઇટ. તમારી આસપાસ તમે જ્યારે રાત્રિ દરમિયાન તમે પિકનિકમાં ગયા હોય એ દરમિયાન આગની ફરતે તમે બેસીને જે ગીત અને ડાન્સ કહો તેને શું કહેવાય? 7 અક્ષરના છે. યાદ કરો. અહીંયા 3 નંબર બી આપેલ છે. પહેલો અક્ષર બી આપી દીધેલ છે. તો રસ સર વિદ્યાર્થીઓ તમને યાદ આવી ગયું. શું છે? બોન ફાયર. ONFIR. બોન ફાયર. આપણે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી ચલાવી છે દરેક એક્ટિવિટીના તમે સ્પેલિંગ આપ્યા છે. જો તમે પાકા કરેલા હશે તો આવા પઝલ તમે સોલ્વ કરતા જશો. હવે આપણે ડાઉન ઊભી ચાવી પૂર્ણ કરીએ. અ ક્રિએચર ફ્રોમ અધર પ્લેનેટ ઇઝ કોલ્ડ. બીજા ગ્રહના પ્રાણીને શું કહેવાય? એલિયન. વેરી ગુડ. તો આપણે એ લખીશું LIE આપેલ છે, લખવાનું છે N. તો બીજા એ પુરાવી છે એલિયન. યોર અંકલ સન ડોટર ઇઝ યોર. તમારા કાકાના પુત્ર અને દીકરી અને શું કહેવાય અંગ્રેજીમાં? 6 અક્ષરમાં છે. સી આપે છે. કઝન. વેરી ગુડ. તો આપણે કઝનનું સ્પેલિંગ પૂરું કરીશું. સી આપેલ છે OUSI અને N. તો બની જશે કઝન. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે નંબર 3, વી હેવ ટુ પે અ ખાલી જગ્યા વેન વી બાય સમથિંગ. આપણે કંઈક ખરીદીએ ત્યારે આપણે ચૂકવવા પડે છે. શું ચૂકવવું પડે? બિલ. તો આપણે અહીંયા લખીશું I અને L. બની ગયો બિલ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ પઝલને સોલ્વ કરવાનું હતું. હવે એક્ટિવિટી આપી છે એમાં આપણે સૂચના આપેલ છે ડ્રામેટાઇઝ ધ સ્ટોરી એઝ યોર ટીચર સેઝ. તમારા શિક્ષક કહે એ પ્રમાણે તમારા સ્ટોરીને ડ્રામેટાઇઝ નાટ્યકરણ કરવાનું છે. શિક્ષક વિદ્યાર્થીઓને એ ટ્રીપ વિથ ટ્રાયો, આપણે જે આગળ અભ્યાસ કરી ગયા સ્ટોરી અ ટ્રીપ વિથ ટ્રાયો, એ વાર્તાના અંશોનું નાટ્યકરણ કરાવશે. એનું તમને નાટક કરવાનું કહેશે અમુક અંશોનું. નીચે મુજબના ડાયલોગ્સનો ઉપયોગ કરી શકશે. ત્યારબાદ ફર્સ્ટ એડ બોક્સના ઉપયોગની સમજ આપી મોક ડ્રિલ કરાવશે. આ વર્ગમાં જ આ એક્ટિવિટી કરવાની છે. આપણે આને સમજી લઈએ એટલે તમે પણ જાતે કરી શકો. હેતલ સેઝ મયંક there is a strange sound, let's go and check. હેતલ મયંકને કહે છે કે કોઈક અજાણ્યો અવાજ આવશે, ચાલો આપણે જઈને ચેક કરીએ. એટલે તમારે એક વિદ્યાર્થી છે એને આ રીતના બોલવાનું અને નાટક કરવાનું. મયંક there isn't any sound. તો એને કહેવાનું મયંક કોઈ અવાજ છે? મિહિર it is a forest, there must be an animal. તો મિહિર એક નાટક પાત્ર ભજવતો હશે, એ કહે છે કે તે એક જંગલ છે તો એમાં એક પ્રાણીઓ તો હોય જ, હોવા જ જોઈએ. તો હેતલ કહે છે, હવે હેતલ નામની જે વિદ્યાર્થી છે એ બોલશે લેટ મી ગો એન્ડ ચેક. મને ત્યાં જવા દો અને તપાસવા દો. મયંક એન્ડ મિહિર, તો મયંક અને મિહિર બંને સાથે બોલશે ઓકે દીદી લેટ્સ ગો. દીદી બરાબર છે, ચાલો જઈએ. તો મિહિર સેઝ ઓ ઇટ્સ એન એલિયન. તો મિહિર કહે છે અરે તે એક એલિયન છે. એટલે તમે જ્યારે નાટક બજો એટલે એક વિદ્યાર્થીને તમારે એલિયન બનાવવાનો. મયંક એન્ડ હેતલ, મયંક અને હેતલ બોલે છે ડોન્ટ શાઉટ. બોલ અવાજ ન કરશો, બૂમો ના પાડો. ઇટ ઇઝ ક્વિટ સ્મોલ એન્ડ ક્યુટ. એકદમ નાનું અને નાજુક છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો આનું નાટ્યકરણ કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ, આ તમારે બોલવાનો મહાવરો કરવાનો. સ્પીકિંગમાં રીડ ધ ડાયલોગ, સંવાદને વાંચો. મેક પેર્સ, જોડી બનાવો. એન્ડ ઇનેક્ટ ઇટ, તેને ભજવો. રોલ પ્લે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો, હું ઊંચા ઉડાવું એ પ્રમાણે વાંચો અને આ જોડીમાં તમારે આ વાક્ય બોલવાનું છે અને ભજવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો એક વિદ્યાર્થી ડોક્ટર બનશે. પેલા વાંચ્યું છે તમે સમજી લો. વોટ હેપન ટુ યુ ચિન્ટુ. ડોક્ટર જે વિદ્યાર્થી બન્યો છે કહે છે વોટ હેપન ટુ યુ ચિન્ટુ. ચિન્ટુ તને શું થયું?
હવે એક વિદ્યાર્થી આ વાક્ય વાંચે. હવે એક વિદ્યાર્થી ચિંટુનું વાક્ય વાંચે. એને બોલવાનું નથી ચિંટુ, એને નથિંગથી જ વાક્ય વાંચવાનું. ચિંટુ સેઝ નથિંગ ડોક્ટર અંકલ જસ્ટ માય સ્ટમક ઇઝ aching. તો ચિંટુ સેઝ નથિંગ ડોક્ટર અંકલ જસ્ટ માય સ્ટમક ઇઝ aching. તો ચિંટુ કહે કંઈ નહીં કાકા ડોક્ટર, કંઈ નહીં, ખાલી મારા પેટમાં દુખે છે. હવે એક વિદ્યાર્થી બોલશે ઇંગ્લિશમાં જ સેન્ટેન્સ વાંચવાનું અને બીજો વિદ્યાર્થી સેન્ટેન્સમાં વાંચશે. ડોક્ટર સેઝ ઓ વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ. તો ડોક્ટર છે ઓ વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ. તમારે આ રીતના વિદ્યાર્થી તો વાંચવાનું. તો ડોક્ટર કહે અરે તમે ગઈ રાત્રે શું ખાધું હતું? તો ચિંટુ સેઝ ઓનલી 2 burgers and 1 small pizza. તો ચિંટુ સેઝ ઓનલી 2 burgers and 1 small pizza. તો ચિંટુ કહે છે કે મેં માત્ર 2 બર્ગર અને એક નાનો પિઝા ખાધો હતો. ડોક્ટર સેઝ then your stomach ache is natural. ડોક્ટર સેઝ then your stomach ache is natural. તો ડોક્ટર કહે છે તો તમારો પેટનો દુખાવો તો કુદરતી છે. ચિંટુ સેઝ what to do now. હવે હું શું કરું? ચિંટુ છે what to do now. હવે હું શું કરું? ડોક્ટર સેઝ take these pills and don't eat anything till night. Doctor says take these pills and don't eat anything till night. ડોક્ટર કહે છે આ પિલ્સ એટલે કે ગોળી લો અને રાત સુધી કંઈ પણ ન ખાતો. ચિંટુ સેઝ ઓકે બટ કેન આઈ ડ્રિંક મિલ્ક. તો ચિંટુ કહે છે ઓકે બટ કેન આઈ ડ્રિંક મિલ્ક. તો ચિંટુ કહે છે બરાબર પણ શું હું દૂધ પી શકું? ડોક્ટર સેઝ નો નો મિલ્ક એટ ઓલ યુ કેન ડ્રિંક જસ્ટ વોટર. ડોક્ટર કહે છે નો નો મિલ્ક એટ ઓલ યુ કેન ડ્રિંક જસ્ટ વોટર. ડોક્ટર કહે છે ના ના દૂધ તો કોઈ પણ રીતે નહીં, માત્ર તમારે પાણી જ પી શકો છો. તો ચિંટુ સેઝ ઓકે ડોક્ટર અંકલ આઈ વિલ ડુ એઝ યુ સેડ. તો ચિંટુ છે ઓકે ડોક્ટર અંકલ આઈ વિલ ડુ એઝ યુ સેડ. ચિંટુ કહે છે બરાબર છે ડોક્ટર કાકા, તમે જેમ કહો છો એમ હું કરીશ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે એક વિદ્યાર્થીને ડોક્ટર બનવાનું, એકને ચિંટુ બનવાનું અને એકબીજાની સામે બોલીને આ વાક્ય મહાવરો કરવાનો અને આ ભજવવાનો. હવે વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગમાં આપણને આપી છે કે ઇમેજિન યુ હેવ ગોટ ધ મેજિક બોક્સ ફ્રોમ એન એલિયન. કલ્પના કરો કે તમને એલિયન પાસેથી મેજિક બોક્સ મળ્યું છે. વોટ વિલ યુ ડુ વિથ ધ બોક્સ. તો તમે એ બોક્સમાંથી શું કરશો? સ્પીક અબાઉટ ઇટ અને તેના વિશે બોલો. તો વિદ્યાર્થી મિત્રો તમારે વિચાર કરીને તમારી જાતે લખવાનું છે. તમને આના માટે થોડુંક ખ્યાલ આવે એટલા માટે મેં સેન્ટેન્સ બનાવેલા છે, તમે સ્ક્રીન ઉપર જોઈ લો છો. આનો ઉપયોગ કરીને તમારી રીતે તમે વાક્ય બનાવી શકો છો. મેં અહીંયા બનાવ્યું છે કે ઇફ આઈ વિલ ગેટ ધ મેજિક બોક્સ ફ્રોમ એન એલિયન. જો મને એલિયન પાસેથી મેજિક બોક્સ મળે તો ફર્સ્ટ આઈ શુડ ચેક વોટ ઇઝ ઇન ઇટ. તો પહેલાં તો હું ચેક કરું, તપાસ કરું કે આમાં શું છે. ઇફ ધ મેજિક બોક્સ ફૂલફિલ્સ અવર વિશ. જો મેજિક બોક્સ છે, જાદુઈ બોક્સ આપણી વિશને પૂરી કરતું હોય. આઈ વોન્ટ મેની ટ્રીઝ ટુ કવર ધ અર્થ. તો હું ઈચ્છું કે આ પૃથ્વી છે એ વૃક્ષોથી ઢંકાઈ જાય. તો આ રીતે મિત્રો તમે પણ આનો મદદ લઈને તમારી રીતે વાક્ય બનાવવા પ્રયત્ન કરજો અને સ્પીકિંગ કરજો, બોલવાનો મહાવરો કરજો, વાંચવાનું મોટેથી. ડુ ઇટ યોર સેલ્ફ. તમારી જાતે કરો. હવે વિદ્યાર્થી મિત્રો તમારી જાતે કરવાનું છે. યોર સેલ્ફ તમારી જાતે આપણે આગળ શીખ્યા ને. રાઇટ 5 to 7 sentences about your school's first aid box. તમારે 5 થી 7 વાક્યો તમારા શાળાના ફર્સ્ટ એડ બોક્સ પ્રાથમિક સારવાર બોક્સ વિશે 7 વાક્યો લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. આની મદદથી તમારી રીતે તમે વાક્ય બનાવી શકો છો. નંબર 1, માય સ્કૂલ્સ ફર્સ્ટ એડ બોક્સ હોલ્ડ સપ્લાયઝ ફોર માઇનર ઇન્જરીઝ ઇન્ક્લુડિંગ કટ્સ,
સ્ક્રેપ્સ, બર્ન્સ, વ્યુઝીસ એન્ડ સ્પ્રેન્સ. મારી શાળાનું જે ફર્સ્ટ ઓક બેડ છે એમાં નાની મોટી ઈજાઓ કાપી ગયા હોય, ચકમા થયા હોય અને એના માટે ઉજરડા થયા હોય એના માટે કામ લાગે છે. નંબર 2, ઇટ્સ વેરી હેલ્પફુલ વેન સમવન ઇઝ ઇન્જર્ડ વાઇલ પ્લેઇંગ. અને એ બહુ જ ઉપયોગી થાય છે જ્યારે રમતી વખતે કોઈને વાગ્યું હોય. નંબર 3, ફર્સ્ટ એડ કિટ્સ કેન ઓલ્સો ઇન્ક્લુડ સર્વાઇવલ, લાઈફ સેવિંગ એમરજન્સી ઓર કન્વીનિયન્સ આઇટમ્સ. અને ફર્સ્ટ એડ કિટ્સ છે એ આપણને લાઈફ સેવિંગ ઇમરજન્સી, જીવનની અંદર જ્યારે આપણને જરૂરી હોય એમાં ઇમરજન્સીમાં કામ લાગે છે, સર્વાઈવલ કરવામાં, અને પ્રાથમિક સુવિધા આપણને આપે છે. નંબર 4, માય સ્કૂલ બોક્સ કન્ટેન્સ એન્ટીબાયોટિક્સ, એન્ટીબાયોટિક ઓઇન્ટમેન્ટ, આલ્કોહોલ પેડ્સ એન્ડ બેન્ડેજ. તમારા સ્કૂલ બોક્સમાં જે પણ હોય એ તમારે અહીંયા લખવાનું. નંબર 5, ઇટ ઓલ્સો કન્ટેન્સ પેન રિલીવર્સ, આઇબ્રુફેન એન્ડ કોલ્ડ એન્ડ ફ્લૂ મેડિસિન. તમારા જે ફર્સ્ટ એડ બોક્સ છે એની અંદર જે દવા હોય, જેમ કે આઇબ્રુફેન જે દુખાવા માટેની આવે છે, પછી કોલ્ડ શરદી માટેની, અને તાવની ઉધરસ માટેની જે દવાઓ છે એની તમારી એ વિગત લખવાની. તો આ રીતે તમારે સેન્ટેન્સ બનાવો છે. આ વાક્યનો ઉપયોગ કરીને તમારી જાતે તમે વાક્ય બનાવજો વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને આપણે જે શીખ્યામાં જે અઘરા લાગતા સ્પેલિંગ હતા એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને મેં પહેલાં જ કીધું હતું કે હવે જે પઝલ સોલ્વ કરવા માટે આ સ્પેલિંગ ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ આ સ્પેલિંગ તમારા ચોપડાની અંદર નોટ કરી લો, લખી લો, અને સાથે લખ્યા પછી આ સ્પેલિંગ તમે યાદ કરી લો, જેથી કરીને તમે સડોકું યા પઝલ સોલ્વ કરી શકો. આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ